હું આ ગામનો સરપંચ છું અને આમ જો આ ઘોડી રે ને એ મેં લીધી છે. આમ જો ઘોડી તને મજા આવે ને અહીંયા સરજે હો, ભલે આપણી વાડી ન હોય. હું આ ગામનો સરપંચ છું, આ બધું આપણું જ કહેવાય. મજા આવે ને અહીંયા કા કોઈ કે ને તો હું બેઠો હોઉં. હા આ વાડી ક્યાં મારા બાપની છે, આ તો ઓલા બાટિયા બાપાની. આમાં ભલે નુકસાન કરે મારે શું. ઓય સરપંચિયા, આ તારી ઘોડીને આખી બહાર કાઢ. આ બધા મારા એરડા ખૂંદી નાખ્યા. આ કાંઈ પાક નથી થવા દેતી. બહાર કાઢ, નકર તું અને તારી ઘોડી બે જશો વાડી બહાર. એ ડોચી પગ બહુ ન કર્યો. તને ખબર છે ને હું આ ગામનો સરપંચ છું. એક ધોકો નાખીને તો ઘાઘરામાં મૂતરી જ ભાઈ ગયા. મારી ઘોડી અહીંયા ચરચી. સરપંચ હોય તો શું થઈ ગયું? તારી વાડીમાં જઈને સાઈડ ને બીજાની વાડીમાં શું છે? એ નીકળો ત્યાંથી. અલે બાબલિયા તારી ડોચીને સમજાય નકર બે સમજો મૂતરી રીચો ભાગો. ડોશિયા સરપંચને મત જ નથી દેવાનું. સાચી વાત છે. આને સરપંચ ક્યાંથી બનાવ્યો મહણિયાને? તમારી જાતના ઉપડો તો અહીંથી ઉપડો તો ભાગો તો. મારો બેટો આપણી જ વાડીને આપણને ધમકી દેખાડે. કાંઈ વાંધો નહીં, હમણે મારા છોકરાને લઈને આવું, પછી તારો વારો જો. અરે છોકરાને નહીં, મોટા જજને લઈ આવીને તોય મને બીક ના લાગતી. ભાગો. ઉપોરી જે આયા ના આયા. હા હા અહીંયા જ છો. ભાગો. ભાગને ભાગને. વાડી ભલે ને તમારા બાપાની હોય, મારે શું? મારી ઘોડી ધરાય ને તા હું અહીંયા ચારવી. તમ તમાર ઘોડી તું સર હો, કોઈ કે તું બેઠો સાવ. આમ તો જો આ કેવો હૂતો છે, આને કાંઈ મનમાં છે? કિલ્લા, એ કિલ્લા, શું છે બા? અરે ઊભો થા. અને ઓલો સરપંચ રહ્યો ને, ઈ મારો રોયો, ઈનો ઘોડો આપણા આખા એડામાં સારે છે અને એડા બેડા બધું ખૂંદી નાખ્યું. નો હોય. હા સરપંચ ઘોડો એડામ સારે આપડા. હા. તે તમે કઈ કીધું નહીં? અરે વટા મેં તો ઘણું કીધું. મેં તો એમ કીધું કે તમારો ઘોડો લઈને અહીંથી વ્યા જાવ. તા મને શું કીધું ખબર છે? કે નથી જવું થાય કઈ લે. મેં કીધું હમણાં મારા છોકરાને બોલાવીને આવું, કે જીને બોલાવા આવીને બોલાય. એટલે એમ કીધું સરપંચ? હા. સરપંચ ના બાપાનો બગીચો છે અહીંયા આપડા એડામ ઘોડી સારે હે. ઈ તો કહું છું ને બટા. આ કાયકા તું ને કાંઈ કે. હાલો હાલો અહીંયા વાડીએ તો હાલો. હાલો. સરપંચ એટલે શું કહેવાય? મારી દીકરી ઓલી ડોસી મને કે મારા છોકરાને બોલાવીને આવે. હવે તારે જીને બોલાવીને આવું એને આને મને કોના બાપની બીક લાગે? બટા કોળી તું નિરાતે ખાઈ જાઓ. હા. અલે સરપંચ આ ઘોડી બારી કાઢ. અલે નથી કાઢવી, હું કરી લઈશ. એટલે તાર બાપાની વાડી નથી થઈ ગઈ? તો ભલે ને તારા બાપાની વાડી હોય, મારે શું? હું આ ગામનો સરપંચ ગામ ધણી કહેવાય. મારી ગોળી ગમી આ સરે બરોબર. પક પક નો કર. એ સરપંચ હોય ને તો ઘરનો સમજો. આ મારી વાડી આ બારો કાઢ તાર ઘોડો હાલ. નથી કાઢવે, હું કરી લઈશ તું? એટલે તું મને આમ હોતા છે? શું છે તાર કઈ છે? હે ના ના હા તો કાંઈ વાંધો નહીં, જોઈ લઈશ હું તને. હા ભાઈ જોઈ લીજે ને ભાઈ. તારી ઉપર છે ને કેસ કરીને હલવાડ દઉં તને. શું કીધું? કેસ કરીને મને હલવાડો? હા. તારો બાપુ આ ગામનો સરપંચ છે. મારે કેવડી લાગવક છે તને ખબર છે? જા તાર થાય નીકળી લીજે. જા ભાઈ. હાચે રે આ ઘડી ગમને કેસ કરીને હલવાડ દઉં તને. હા હા અહીંયા જ ઊભો છો. મને કોઈના બાપની બીક ના લાગતી. તારે થૂકર લાકડી ન ભાંગે ભાઈ. મારો દીકરો મને ધમકી દે કેસ ની લે. બટા ઘોડી તું નિરાતે ખાવો, કોઈથી કાંઈ ન થાય. હા એની મને આપણા ગામનો સરપંચ છો ને હરખા, એ લોહી પી ગયો છે. એની પાસે ઘોડો છે ને, એ મારા જેનો કાલે મારા કપામાં સારતો હતો. પછી મેં શું કર્યું ખબર છે? શું કીધું? કર્યો કેસ. નો હોય. હા. પછી સરપંચને લઈ ગયા? શું લઈ જાય ભલા માણા? એને કેવડી લાગવગ ખબર છે? પોલીસ સોચે કાંઈ મારું નું આલ્યું નો હોય. તો મારા દીકરા સરપંચનો ઉપાડો દિવસે દિવસે વધતો જ જાય છે. આનું કરવું શું હવે? કાંઈક આજ તો હે ને કેસ જ લા કી બાજુ ઉપડા બધાય? કર્યો. શું તને કેવું? સરપંચોની ફાઇટ ખાઈ ગયો હે. કા શું થયું? શું કેવું? મારા એડા ઉભા રહ્યા ને એમાં મારા બેટાનો ઘોડો સારે. આજ તો હે ને એની ઉપર કેસ કરવો હે. કેસ કીરમાં કેસ કરવામાં છે ને તારે કાંઈ ફાયદો નથી. કા એ કાલ મારા કપામાં ઘોડો સરતો હતો તે હું કેસ કરવા ગયો તે મારું કાંઈ નહીં વાયલું. આમ જો
પોલીસ વચ્ચે લાગવગ છે સરપંચ ને. હે હા તો શું કરવું એનું હવે? આનું હવે કાંઈક કરવું પડશે. કાંઈક તો આનું કરવું જ પડશે સર, પૈસાનું. શું કરવું ભાઈ? એક આઈડિયો છે મારી પાસે. શું? હા, સરપંચના ઘોડાને દારૂ પાઈ દીધો હોય તો. દારૂ પાઈ દેવાનું? હા, દારૂ પાઈ દે એટલે ઘોડાને સડી જાય, સરપંચના હાથમાં જ ન આવે. એટલે ઈ વાત સાચી, પણ ઈ દારૂ પાવો કેમ સરપંચ હારે ને હારે હોય છે? હા, સરપંચ આડો હવરો થાય ને તમારે જઈને પાઈ દેવાનું હોય. અરે ઈ તારું હાસું. હાલો બધા જઈએ, હાલો 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 હાલો. હા, વાત મને બહુ જ ગમી. આહાહાહા. આ ઘોડીને સારી સારીને તો હવે હું થાક્યો. લાય ઘડીક પોરો ખાઈ લઉં. આખું શરીર અકડાઈ ગયું ઊભું રહી રહીને. હા બટા ઘોડી, તમાર તું ખાઈ જાઓ. તું પોરો ખાવા ન બે જાતી, તું ખડ જ ખાઈજે. સાંજે મારે કાંઈ નાખવું તો નહીં. અહીંયા ઘણું લીલું લીલું ખડ છે. ખા તમારે ખા. હા મારા બાપાનું ક્યાં કાંઈ જાય છે. હાલો 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 હવે જઈ સરપંચ નો ઘોડો કેવો ઉભો રહે છે. એ બધું જ ઠીક, પણ એ ઘોડાને દારૂ પાછું કીમાં આપણે એમ. એટલે આ બકડિયામાં ઈ હાસું બકડી એમ નેડ દેવાય નહીં. એટલે પી જાય કે ન પી જાય? પી જાય પી જાય. હાલો 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 કાંઈકા. હઈ સરપંચ ઊભો હે હો અહીંયા. અહીં ઉભા રહ્યો આપણે. હે સરપંચ પાણી પીવા જાય છે. હા, નહીં જવા દે. એ તમે બધા અહીં ઉભા રહીજો, આમ તને જાવી હી. હાલો હાલો એ. હાલ ભાઈ ગયો. ચલો ચલો. એ ઘોડી, તું ઘડી કાંઈ સરજે હો, મને હવે તરસ લાગી છે. હું જો ને ઓલા મગના વાડીએ પાણી પીતાવું. હા ઘડીક રીજે. આમ આગી ન વહી જતી, નકર તને ગોતવી પડશે. હઈ સરપંચ આમ ગયો છે ને, તા કાંઈકા દારૂ પાઈ દેવી ઘોડીને. આગળ આગળ. પા તમ તારે દારૂ પા. એની હાટું જ લાયા હેવી આપણે. પી તમ તારે પી. પી તમ તારે પી. જો પીધા પછી ગાંડી થાય. હા. જોઈજે હો, પાટું બાટું મારે નહીં. આયો કા નાખજે, ઓલો પાણી પીને બી આવશે પાછો. હા, નાખું છું જો ને. પી તમ તારે પી. અરે બસ બોટલ અહીંયા મૂકી દે. હાલો કાકા ભાગો. એ હરખા, હવે ઘોડાને દારૂ પાઈ દીધો એ. હવે જોઈએ ઘોડો ગાંડો થાય. સરપંચ ના હાથમાં નહીં આવે. હવે આપણે નિરાશ થઈ જાય. હા હો. હું ઓલા મગના બેન વાડીએ જઈને પાણી પી આવ્યો. હવે ઉપાધિ નહીં. મારી ઘોડી રહે ને એ બાટિયા બાબા વાડીએ સરે છે. લાય કાયો કા હાલો જાવી શું કરતી છે. અરે બાપરે, આ બાટિયા બાબા વાડીએ મારી ઘોડી છે નહીં. શા ગઈ? હાલે લે, અમારી ઘોડી તો આમ જાય. આને શું થયું? એ ઘોડી, એ ઊભી રહે ચાદાસ. એ ઊભી મર. અરે ટીટિયા, આમ તો જો ઓલો સરપંચ નો ઘોડો જાય ઊભી પૂછડીએ. હવે આપણે નિરાશ થઈ જાય છે. સાપા સાહેબ બંધો. હે કઈ બોલતા નહીં. એ ગામનો આ બાજુ મારી ઘોડી નીકળી હતી. હા ક્યાં? જો આમ ઊભી પૂછડીએ જાય. એ ગામના હાલો ને મને પકડાવો ને મારા એકના હાથમાં નહીં આવે. જો આમ વહી જાય છે ને તો તમારો બાપ ખોવાઈ જાય છે. એ લાખ રૂપિયાની ઘોડી છે. તો એમાં અમે શું કરી? બહુ અમાર પડામ ઘોડી સારી છે નહીં. જાઓ પકડી આવો. નોકરી હોત તો સારું હતું. એ હવે કોઈ દી હું કોઈના પડામાં નહીં સારું. હાલો ને પકડાવો ને. અમે નથી આવવાનું. તમારે જવું હોય ને તો જાવ ને કાંઈ નહીં. મારે તો જાવું જ જોઈશે લાખ રૂપિયા. હા જાવ જાવ. જા જા પકડ. આપણે હવે નિરાશ થઈ ગઈ. હાલો હાલો. હા બટા ઘોડી,
હા ઘોડી ઊભી રે આ લે એની માને આ મારી ઘોડી તો જંગલમાં વહી ગઈ હવે જંગલમાં ઘોડીને પકડવા ન જવાય અહીંયા તો ખૂંખાર જનાવર હોય સિંહ દીપડા ને વાઘ ને એવું એ મને મારી નાખે હવે શું કરવું મારી લાખ રૂપિયાની ઘોડી હતી એક કામ કરું પોલીસ વચ્ચે આવેલો જાઉં અને પોલીસને લેતો હું પછી જંગલમાં ઘોડીને પકડવા જાય હા એ જ કરું લાય પોલીસ સ્ટેશને જવા દે